આપણા જીવનમાં સૌથી મોટો ખતરો કયો હોય છે ખબર છે? ઘણીવાર જે દેખાય છે એ નહીં, પણ જે નથી દેખાતો એ. બિલકુલ ઉધઈની જેમ, જે અંદરને અંદર બધું ખોખલું કરી નાખે છે. તો આજે આપણે એવા જ 4 છુપાયેલા દુશ્મનોની વાત કરીશું, જે મિત્ર બનીને આવે છે પણ જીવનને બરબાદ કરી જાય છે. આ એક નાનકડો દોહો છે, પણ એમાં જીવનની કેટલી મોટી સચ્ચાઈ છુપાયેલી છે. આ 4 વસ્તુઓ વેર, વ્યસન, વૈભવ અને વ્યાજ શરૂઆતમાં બહુ જ આકર્ષક, બહુ વહાલી લાગે છે. પણ આ દોહો આપણને ચેતવે છે કે આ જ વસ્તુઓ અંતે આપણો વિનાશ કરી શકે છે. ચાલો આ ચારેયને જરા ઊંડાણથી સમજીએ. તો ચાલો આજના વિશ્લેષણમાં આપણે આ 4 ઉધઈઓને બરાબર ઓળખીશું. એમના આકર્ષક દેખાવ પાછળની કડવી વાસ્તવિકતા શું છે એ જાણીશું. અને હા, સૌથી અગત્યનું, એમનાથી બચવાના રસ્તાઓ પણ શોધીશું. તૈયાર છો? તમે ક્યારે ઉધઈ લાગેલું લાકડું જોયું છે? બહારથી એકદમ સરસ દેખાય, પણ અંદરથી આખું કોખલું. બસ આ 4 દુર્ગુણોનું કામ પણ કંઈક આવું જ છે. એ આપણા જીવનને અંદરથી જ ખતમ કરી નાખે છે અને આપણને ખબર પણ નથી પડતી. અને એટલે જ તો આ સૌથી ખતરનાક છે. આપણને ખબર જ નથી પડતી કે ક્યારે સુખ, શાંતિ, સમૃદ્ધિ બધું જ અંદરથી ખવાઈ ગયું. અને જ્યારે ભાન થાય ને, ત્યારે કદાચ ઘણું મોડું થઈ ગયું હોય છે. આજ તો આ દુર્ગુણોની તાકાત છે. એક વાત નોટિસ કરી છે, કોઈ પણ ખરાબ વસ્તુની શરૂઆત હંમેશા સારી જ લાગે છે. એટલી સારી કે આપણને એ વાલી લાગે. પણ આજ તો એની સૌથી મોટી ચાલ છે, એક ભ્રમ છે. ચાલો આજે આપણે આ જ ભ્રમને તોડીએ. આ શબ્દ ખાસ સમજવા જેવો છે. તારાજનો મતલબ ખાલી થોડું ઘણું નુકસાન નથી. એનો મતલબ છે સર્વનાશ, કશું જ ના બચે એવી હાલત. અને પેલા દોહામાં કહ્યું છે એમ, આ 4 વ આપણને આ જ સ્થિતિ તરફ લઈ જાય છે. તો ચાલો શરૂઆત કરીએ આપણી આ વિનાશક ચોકડીના પહેલા વથી, એટલે કે વેર, બદલો લેવાની ભાવના. શું એ ખરેખર બહાદુરી છે કે પછી આપણી જ શાંતિને આગ લગાડવા જેવું છે? ચાલો જોઈએ. આ સરખામણી કેટલી પરફેક્ટ છે નહીં? વેર એટલે હાથમાં રાખેલો સળગતો કોલસો. વિચાર તો એવો હોય કે બીજા પર ફેંકી દઈશ. પણ જ્યાં સુધી એ હાથમાં છે ત્યાં સુધી એ કોને દજાડે છે? આપણને જ. આપણી શાંતિ, આપણો સમય, આપણી ઊર્જા બધું જ બાળી નાખે છે. અને આ જ વાત ગાંધીજીએ કેટલી સરળતાથી કહી દીધી. વેરની આગને વેરથી ઓલવી શકાતી નથી. એ તો વધુ ભડકે છે. એને શાંત કરવાનો એક જ રસ્તો છે, પ્રેમ અને ક્ષમા. સાચી તાકાત બદલો લેવામાં નહીં, પણ માફ કરી દેવામાં છે. ઝેર પછી હવે વારો છે બીજા વનો, જે છે વ્યસન. આ એક એવી જાળ છે જેની શરૂઆત ફન અને આનંદના નામે થાય છે, પણ એનો અંત બહુ જ ખરાબ હોય છે, બહુ જ પીડાદાયક. શરૂઆતમાં તો બધું મજા જેવું લાગે છે ને, દોસ્તો સાથે થોડી મોજ મસ્તી. પણ ધીમે ધીમે આ મોજ મસ્તી એક એવા પથ્થર જેવી બની જાય છે જે આપણને નીચે ને નીચે ઊંડાણમાં ખેંચતી જાય. અને દુઃખની વાત એ છે કે એ ખાલી આપણને જ નહીં, આપણા આખા પરિવારને સાથે ડૂબાડે છે. આ વાક્ય ખરેખર હચમચાવી દે એવું છે. આપણને એવો ભ્રમ હોય છે કે આપણે વ્યસનને કંટ્રોલ કરી રહ્યા છીએ, પણ હકીકતમાં વ્યસન આપણને કંટ્રોલ કરી રહ્યું હોય છે. એ ધીમે ધીમે આપણું વ્યક્તિત્વ, આપણા સંબંધો, આપણું ભવિષ્ય બધું જ પી જાય છે. ચાલો હવે ત્રીજા દુશ્મન પર આવીએ. વૈભવ, એટલે કે દેખાડો. સમાજમાં સ્ટેટસ બતાવવા માટે મોંઘી વસ્તુઓ, મોટો બંગલો, મોટી ગાડી. પણ શું આ બધું ખરેખર સુખ આપે છે? કે પછી આ માત્ર એક દેખાવ છે, એક ભ્રમણા છે? લોકોમાં પોતાની પ્રતિષ્ઠા જમાવવા માટે દેખાડો કરવો એ બહુ સામાન્ય બની ગયું છે. પણ આ દેખાડા પાછળની વાસ્તવિકતા શું છે? ઘણીવાર એ હોય છે ખાલીપો, અસંતોષ અને સતત બીજા સાથે સરખામણી કરવાનો તણાવ. અને આ જ તણાવ આપણને ખોટા કામ કરવા પર મજબૂર કરી શકે છે. તો પછી સાચો વૈભવ શું છે? આ વાક્ય એનો જ જવાબ આપે છે. સાચો ધનવાન એ નથી જેની પાસે બધું જ છે, પણ એ છે જે પોતાની પાસે જે છે એમાં ખુશ છે, સંતુષ્ટ છે. સંતોષથી મોટું કોઈ ધન નથી, કોઈ વૈભવ નથી. અને હવે આપણી લિસ્ટનો ચોથો અને છેલ્લો વ, વ્યાજ, એટલે કે દેવું. આજકાલ લોન લેવી, ક્રેડિટ કાર્ડ વાપરવું કેટલું સહેલું થઈ ગયું છે નહીં? પણ આ જ સરળતા એક બહુ મોટી જાળ સાબિત થઈ શકે છે.
ખાસ કરીને જ્યારે આપણે દેખાડા માટે કે બિનજરૂરી વસ્તુઓ માટે દેવું કરીએ છીએ ત્યારે શરૂઆતમાં બધું ઠીક લાગે છે, પણ એ એક એવું વિષચક્ર શરૂ કરી દે છે જેમાંથી બહાર નીકળવું લગભગ અશક્ય થઈ જાય છે. એક દેવું ચૂકવવા બીજું દેવું અને બીજું ચૂકવવા ત્રીજું, આ ચક્ર ચાલતું જ રહે છે. દેવું ખાલી આર્થિક બોજ નથી, એક રાક્ષસ છે જે રાત દિવસ વધતો જ જાય છે. એ આપણા મનની શાંતિ છીનવી લે છે, સતત માનસિક તણાવ આપે છે, અને જો સમયસર ના અટકાવાય તો અંતે બરબાદી સિવાય કશું હાથમાં નથી રહેતું. આ વાક્યની ગંભીરતા જુઓ. દેવું એ જીવતા માણસની કબર છે. મતલબ કે દેવું માણસને જીવતે જીવ મારી નાખે છે. એના જીવનમાંથી બધી જ ઊર્જા અને ખુશીઓ શોષી લે છે. તો આટલું બધું સાંભળ્યા પછી સવાલ એ થાય કે શું આ 4 દુશ્મનોથી બચવાનો કોઈ રસ્તો જ નથી? છે, બિલકુલ છે. ચાલો હવે એ 4 મજબૂત સ્તંભોની વાત કરીએ જે આપણને આ ઉધઈથી, આ વિનાશથી બચાવી શકે છે. અહીં જુઓ કેટલું સ્પષ્ટ છે. દરેક ઝેરનો એક તોડ હોય છે. વેર સામે ક્ષમા, વ્યસન સામે સંયમ, વૈભવ એટલે કે દેખાડા સામે સાદગી અને વ્યાજ એટલે કે દેવા સામે સંતોષ. આ 4 સદ્ગુણો જ આપણું રક્ષા કવચ છે. અને સૌથી અગત્યની વાત એ છે કે આ ખાલી ફિલોસોફી નથી, આ પ્રેક્ટિકલ ઉપાયો છે. જો આપણે આ સદ્ગુણોને આપણા જીવનમાં ઉતારીએ તો કોઈ પણ વિનાશ થાય એ પહેલાં જ આપણે આ ખતરાઓને જડમૂળથી ઉખાડી શકીએ છીએ. તો આ ચર્ચાના અંતે એક સવાલ આપણે બધાએ પોતાની જાતને પૂછવાનો છે. આ 4 વમાંથી કયો વ આપણા જીવનમાં ક્યાંક ને ક્યાંક છુપાયેલો છે? કારણ કે યાદ રાખજો, કોઈ પણ સમસ્યાનો ઉકેલ એને ઓળખવાથી જ શરૂ થાય છે.